કેમ છો મિત્રો? સુહાના સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે બોરસદ તાલુકાના મોટી શેરડીવા ગામમાં આપણે આવી ગયા છે, જે બોરસદથી માત્ર 15 કિલોમીટરની દૂરી પર આવેલું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ શિવલિંગ જે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા હિડમ્બાને આપવામાં આવ્યું હતું અને હિડમ્બાએ બર્બરીકને આપ્યું હતું અને બર્બરીક દ્વારા અહીંયા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. મિત્રો બર્બરીક એટલે કે ઘટોત્કચના પુત્ર આપણે બળિયાદેવના નામ તરીકે ઓળખીએ છીએ. તો બળિયાદેવ એટલે ખાટુ શ્યામ. મિત્રો અહીંનો ઇતિહાસની વાત કરીએ તો બર્બરીક દ્વારા અહીંયા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને અહીં એમની મૂર્તિ છે એની. તો મિત્રો આપણે શિવલિંગનો વધારે ઇતિહાસ જાણવા માટે ભટ્ટ મહારાજ સાથે વાતચીત કરીશું. તો આપણે પહેલાથી શરૂઆત કરીએ કે શિવલિંગની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી. હા, સરસ પ્રશ્ન. હવે આ જગ્યાના ઇતિહાસમાં એવું કહેવાય છે કે આ જગ્યા 5000 વર્ષ જૂની છે. સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ અને વર્ણન છે. મહાભારતનું એક પાત્ર બર્બરીક બળિયાદેવ, એની આ તપોભૂમિ કહેવાય છે. અને હિડમ્બા દ્વારા શ્રી કૃષ્ણએ હિડમ્બાને શિવલિંગ આપ્યું હતું. એ શિવલિંગ બર્બરીક પાસે આવ્યું અને એ બર્બરીકે અહીંયા શિવલિંગની સ્થાપના કરી છે. આ જગ્યા 5000 વર્ષ જૂની છે. વર્ષો થયા, કાળક્રમે મંદિરો તૂટ્યા, નવા બન્યા, તૂટ્યા, નવા બન્યા, પણ છેલ્લા 200-300 વર્ષથી આ જગ્યા બિલકુલ શું કહીએ કે ગુપ્તવાસે રહી. એની કોઈ દેખરેખ કરવા વાળું નહોતું. 16 જુલાઈ 1901 મિયાગામ કરજણના ઠાકોર રણમલસિંહ દોલતસિંહના માતુશ્રી ધનાબા દ્વારા 16 જુલાઈના રોજ આનો જીર્ણોદ્ધાર થયો હતો. ત્યાર પછી કાળક્રમે સમય જતા સાધુ બાવા પૂજારી આવતા રહ્યા, પણ કોઈ અહીં ટકીને રહ્યું નહીં. 2008માં મેં કૈલાસ યાત્રા કરી, ત્યાં એણે મને સંકેત કર્યો કે આ તારે જીર્ણોદ્ધાર કરવાનો છે ભગવાન દ્વારા. બસ ત્યાં કૈલાસ પર્વત સામે જીર્ણોદ્ધાર કરવાનો છે સંકેત કર્યો. એટલે હું મારું બધું વાઇન્ડ અપ કરી મારા ધંધા પણ લીધે અને હું આની સેવામાં આવી ગયો. શરૂઆત ક્યાંથી કરવી, નાક સાપની બીક હતી, કઈ સૂઝે નહીં. પણ ધીમે 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 મારા એક મિત્ર લખનૌ વાળા રમાકાંત શ્રીવાસ્તવ, એમની ગાઈડલાઈનથી મેં શરૂઆત કરી. કરવું તો નાનું, પણ દાદાની મરજી નહીં હોય કંઈક સારું કરવાનું, કંઈક મોટું કરવાનું. એટલે સાથે સાથે મારી સાથે કૈલાસ યાત્રામાં મારી સાથે જે મારા મિત્રો હતા એમને સાથ સહકાર આપ્યો. આજુબાજુથી મને સાથ સહકાર મળ્યો, ગામમાંથી સાથ સહકાર મળ્યો અને ધીમે 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 કરતા મને આ 2008થી મતલબ 10થી 12થી 2018-21માં 2018માં પૂરું થયું. 21માં એના કળશ અને ધજા ચડાઈ, એનો વાસ્તુ પૂજન કર્યું અને છેલ્લે શિવને મેં સમર્પિત કરી દીધું કે દાદા હવે તું સાચવજે. તમે અહીંયા આવ્યા હતા ત્યારે મંદિર આવું હતું કે જૂનું હતું? ત્યાં જૂનું મંદિર એક હતું. જે મિયાગામ કરજણ વાળા ઠાકોરે જે જીર્ણોદ્ધાર કર્યો હતો એટલે પેલું એનો ફોટો આપીશ હું તમને, એ મૂકજો. એ મંદિર હતું એ. અને અહીંયા આવવાનો કોઈ રસ્તો સરખો હતો નહીં. ચોમાસામાં તો બહુ મોટી તકલીફ હતી. પાણીની પણ કોઈ સગવડ નથી. પાણી પણ ઘરેથી લઈને આવવું પડતું હતું. ધીમે 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 પાણીની બી સગવડ કરી, બીલીના ઝાડ પણ રોપ્યા અહીંયા, ફૂલઝાડના થોડાક રોપ પણ નાખ્યા અને ગાડી ગબડતી થઈ ગઈ. અને તમે કહેતા હતા આખું મંદિર પથ્થરથી બનાવવામાં આવ્યું છે? હા, મંદિર જે મોગું મંદિર કહેવાય છે, બંસી પહાડપુર પથ્થર, એનાથી આ મંદિર બન્યું છે. અને મારા જે સોમપુરા આર્કિટેક્ટ હતા એ ધાંગધ્રાના હતા, જયંતિભાઈ સોમપુરા, અને એમણે આ મંદિર બનાવ્યું. તમે એવું પણ કીધું હતું કે મંદિરમાં કોઈ લોખંડની વસ્તુ આપણે યુઝ નથી કરી. જૂના જમાનામાં મંદિરમાં કોઈ મતલબ તાંબા પિત્તળ સિવાય કોઈ બીજી ધાતુનો ઉપયોગ કર્યો નથી.
પથ્થર જ. અને તમે કહેતા હતા કે ત્યાં પીપળાની નીચે કઈક જૂનો ઇતિહાસમાં એવું કઈ છે એવું? આ એક શિવ પાર્વતીની મૂર્તિ છે, એની નીચે એક લખાણ છે, એની લિપિ વાંચી શકાતી નથી. આર્કોલોજીસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એના એક પ્રતિનિધિને મેં બોલાયા હતા અને એમણે મને આ મૂર્તિ જોઈને એવું કહ્યું કે આ 1000 વર્ષ જૂની મૂર્તિ છે. એટલે એવું અનુમાન કરી શકાય કે 1000 વર્ષ પહેલા પણ અહીંયા ભવ્ય મંદિર હશે. એટલે કાળક્રમે મંદિર નષ્ટ થાય, નવા બનતા રહ્યા, નષ્ટ થાય. તમે એવું પણ કહેતા હતા કે આપણા ઇતિહાસમાં પણ આવું જે શાસ્ત્રમાં પણ આ મંદિરનું દર્શાવ્યું છે એવું? સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખને વર્ણન છે. જે બર્બરિક મહિષ્મતી ખંડમની અંદર બર્બરિક વાળી આખી જે વાત છે એ આ જગ્યાની છે. અને તમે સાપના વિશે પણ કશું કહેતા હતા ને કે બર્બરિક ને સાપની ભૂમિ કહેવાય છે આ? હા, એટલે હવે આ જગ્યાએ સ્કંદ પુરાણ મુજબ એવું કહી શકાય કે બર્બરિકને જે નાગ કન્યાઓ લગ્ન કરવા માટે તૈયાર હતી ને એ આ જગ્યા કે છે. તે વખતે આકાશવાણી થઈ કે આ યોદ્ધાનું, આ બર્બરિકનું મહાભારતના યુદ્ધમાં મૃત્યુ છે, એટલે તમે લગ્ન કરશો નહીં. પણ છતાં નાગ કન્યાઓ મનોમન વરી ચૂકી હતી અને એમની સાથે લગ્ન કર્યા હતા. અને એની અનુભૂતિ, એના દર્શન આ પરિસરમાં થાય છે. અને તમે કુવાની પણ વાત કરતા આ એટલે નજીકમાં એક કૂવો છે, ભયંકર કૂવો છે, વર્ષો જૂનો કૂવો છે, ત્યાં એનો વાસ છે. આપણે મંદિરની વાત કરીએ તો મંદિર 5000 વર્ષ. મંદિર 5000 વર્ષ જૂનું નહીં, આ જગ્યા 5000 વર્ષ જૂની જગ્યા. શિવલિંગ 5000 વર્ષ જૂનું હા, છે. શિવલિંગ 5000 વર્ષ જૂનું કહેવાય છે. અને જગ્યા 5000 વર્ષ જૂની છે. એના જે જગ્યાના વાઇબ્રેશન, એની ઉર્જા, એ જે અહીંયા આવીને બેસે એની સામે તો એને અનુભવ થાય. અને તમે એવી પણ વાત કરતા હતા અહીંયા 2 શિવલિંગ છે એવું કઈ વાત કરતા હતા? હા, એટલે એ શિવલિંગ મહીસાગર નદી કિનારે કોઈ ચંદાબાનું ડેરું છે, ત્યાંનું શિવલિંગ અહીંયા કોઈ મૂકી ગયું હતું એવું મારા જાણવામાં આવ્યું છે. એ પણ અહીંયા હાજર છે અત્યારે. અને તમે વાત કરતા હતા કે શિવલિંગ જે જૂનું હતું એની જગ્યાએ જ હતું અને પછી આખું મંદિરનું નિર્માણ. શિવલિંગ જીર્ણોદ્ધારનો મતલબ એ કે શિવલિંગને ખસેડાય નહીં. નહીં. એના સિવાય તમે બીજું તમે ગમે તે આગુ પાછું કરી શકો. શિવલિંગ સ્થાપિત શિવલિંગને તમારાથી ખસેડાય નહીં. અને એ શિવલિંગ એ જ જગ્યા પર છે અને એના આધારે વાસ્તુ પ્રમાણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશા પ્રમાણે શિલ્પશાસ્ત્ર મુજબ આનું આ નિર્માણ કર્યું છે. એટલે જ્યારે જે પાયા ખોદા હતા ત્યારે પણ શિવલિંગ ત્યાં જ હતું? એ જગ્યા પર છે બસ. બરાબર. હા, શિવલિંગને ખસેડાય નહીં. હા. બીજું બધું તમે એનો સુધારો વધારો કરી શકો. હા, શિવલિંગ ખંડિત થયું હોય, તૂટી ગયું હોય તો બદલી શકાય, પણ અખંડ છે તો એને એ રીતના રાખવું પડે. તો મિત્રો, આ તો ખૂબ જ સરસ મજાનો ઇતિહાસ શિવલિંગનો. તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ જે 5000 વર્ષ જૂનું એવી જગ્યા છે. તો મિત્રો તમે અહીંયાનો ઇતિહાસ જાણો અને અહીંયા શિવલિંગના દર્શન કરો. અને તમારો ખૂબ ખૂબ આભાર જે માહિતી અમને આપી. તો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાઈ રહેજો અમારી યુટ્યુબ ચેનલ સાથે.